ગુજરાતમાં અમે તમને સતત વરસાદના અપડેટ વીઆર લાઈવ પર આપી રહ્યા છે ત્યારે રાજ્યમાં અત્યારે 172 તાલુકાઓમાં મેઘમહેર થઈ ગઈ છે। અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આપ વિઝ્યુઅલમાં જોઈ શકો છો માંગરોળમાં 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પૂર જેવી સ્થિતિ માંગરોળમાં થઈ છે। આપ જોઈ શકો છો કડીમાં માત્ર 2 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સતત વરસાદની લઈને વીઆર લાઈવ અપડેટ આપી રહ્યો છે। કડીમાં 25 થી વધુ સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે। અત્યંત મહત્વના સમાચાર, રાજ્યમાં 172 તાલુકાઓમાં મેઘમહેર થઈ ચૂકી છે। 24 કલાકમાં જે વરસાદ પડી રહ્યો છે, અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો। ગુજરાતનો કોઈ ભાગ્ય જેવો તાલુકો બાકી છે જ્યાં વરસાદ નથી। તમામે તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। માંગરોળમાં સૌથી વધારે છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કડીમાં માત્ર 2 કલાક એટલે કે રાત્રે 12 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે 8 ઇંચ જેટલો વરસાદ કડીમાં નોંધાયો છે। ભારે વરસાદના કારણે કડીની 25 થી વધુ સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે। વલસાડની વાત કરીએ તો વલસાડમાં મેઘરાજાનું જે છે તે રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। 33 જિલ્લામાં 172 તાલુકાની અંદર જે રીતે મેઘમહેર થઈ છે, કોઈ તાલુકો કોઈ જિલ્લો જે છે તે મેઘરાજાના આગમનથી બાકી નથી। આખું વલસાડની વાત કરીએ તો વલસાડ શહેર જળમગ્ન થઈ ગયું છે। અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સામે આવી છે। સાથે જ જો ભાગવાડાવાર ગામની સોસાયટીઓ પણ પાણીમાં જે છે તે ગરકાવ થઈ ગઈ છે। મોટા ભાગના તાલુકા જિલ્લાઓમાં ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તા અને લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। માત્ર 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આખું વલસાડ શહેર જે છે તે જળમગ્ન બન્યું છે। સાથે જ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સામે આવી રહી છે। લોકોને રોજિંદી પ્રક્રિયા કરવામાં થોડી તકલીફ પડી રહી છે અને જે નોકરિયાત વર્ગ છે, જે રૂટીન વર્ક છે તે કરવામાં વરસાદ હોવાના કારણે તકલીફ પડી રહી છે। ગઈકાલની વાત કરીએ તો કડીમાં જે છે તે 8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। જી આનંદ, આપણે વાત કરી રહ્યા છે કડીમાં 2 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાતા કડીનું શહેર પાણી થઈ ગયું છે। કડી શહેરમાં આવેલા 3 જે અંડરપાસ છે તમામે તમામ ભરાઈ ચૂક્યા છે। કડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કડી બસ સ્ટેન્ડ વિસ્તાર હોય, અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। બસ સ્ટેન્ડ વિસ્તાર, બહુપુરા વિસ્તાર, ખાડિયા વિસ્તાર, અમદાવાદ કડીનો જે ભાગ્યોદય વિસ્તાર છે, તમામ જગ્યાએ એસવી કેમ્પસ વાળો વિસ્તાર છે, તમામ જગ્યાએ પાણી ભરાઈ ચૂક્યા છે। કડીમાં રાત્રિ દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ નોંધાતા મેઘરાજાએ પહેલી જ વારમાં કડીમાં ધમાકેદાર બેટિંગ કરી છે। કડી જળમગ્ન થઈ ચૂક્યું છે। 8 ઇંચ વરસાદથી આખું કડી શહેર પાણી થઈ ચૂક્યું છે। જેમાં આપણે અંડરપાસની વાત કરીએ તો કડી થોડ અંડરપાસ છે જે એ આખો ભરાઈ ચૂક્યો છે। કડી કરણનગર જે થોડ અંડરપાસ છે એ પણ આખો ભરાઈ ચૂક્યો છે। કડી સુજાતપુરા જે અંડરપાસ છે એ પણ આખો ભરાઈ ચૂક્યો છે, જેના કારણે ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। વાહન વ્યવહાર અટકાઈ પડ્યો છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। આનંદ, ગઈકાલની જે વાત કરીએ જયદેવસિંહ, તો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા અમદાવાદ વાસીઓ। અમદાવાદમાં પણ જે છે તે પશ્ચિમ વિસ્તારમાં જે છે તે ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો બોપલ, ગોતા, સોલા, થલતેજ, એસજી હાઈવે અને પ્રહલાદનગરના જે પશ્ચિમી વિસ્તારો છે ત્યાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો અને અમદાવાદ વાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। ખાસ અમદાવાદમાં મેઘરાજાની ગઈકાલે ધમાકેદાર એન્ટ્રીથી ખુશનુમા માહોલ જે છે તે વાતાવરણમાં છવાઈ ગયો હતો। અમદાવાદનો જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। પૂર્વ વિસ્તારના કેટલાક જે વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદ હતો। પશ્ચિમની વાત કરીએ તો બોપલ, ગુમા, સેલા, થલતેજ સહિતના જે છે તે વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો જે છે, કારણ કે ઓફિસથી છૂટવાનો સમય હતો, થોડી તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો। જી આનંદ, જે વાત કરીએ રાજ્યમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી ચૂકી છે, સ્પીડ પકડી છે। માત્ર 4 કલાક, પાછલા 4 કલાકની વાત કરીએ તો પાછલા 4 કલાકમાં 48 થી વધારે તાલુકામાં વરસાદ છે। સાંજે 6 થી 8 દરમિયાન 69 તાલુકામાં મેઘમહેર થઈ ગઈ। રાત્રે 8 થી 10 ની વાત કરીએ 41 તાલુકામાં વરસાદ રાત્રે 8 થી 10 દરમિયાન પડ્યો હતો। એટલે કે ચોમાસાએ સ્પીડ પકડી છે। વિસાવદરમાં સૌથી વધારે પાછલા 2 કલાકની વાત કરીએ તો 2.25 ઇંચનો વરસાદ નોંધાયો છે। વિજાપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સવારના આંકડા છે, સવારના 6 થી 8 ના આંકડા છે। આપ જોઈ શકો છો પ્રમાણે કોઠંબામાં પણ 1.69 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં વરસાદે જે સ્પીડ પકડી છે, મોરબીના માળિયા હાટનાની વાત કરીએ ત્યાં પણ 1.54 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ગુજરાતનો કોઈ જિલ્લો નથી, કોઈ તાલુકો બાકી નથી રહ્યો। ઝાલોદમાં 1.38 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। આપ જોઈ શકો છો કપડવંજમાં પણ 1.22 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। એટલે કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તમામ જગ્યાએ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં ચોમાસાએ જે જોરદાર ગતિ પકડી છે એના કારણે ગુજરાતના 172 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। માત્ર સવારના 4 કલાકની વાત કરીએ તો 21 જિલ્લાના 83 તાલુકાઓમાં વરસાદ નોંધાયો।
ગત સાંજની વાત કરીએ તો કાલ સાંજે 6 થી 8 દરમિયાન 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાત્રે 8 થી 10 માં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એટલે કે ગુજરાતનો કોઈ તાલુકો હવે લગભગ બાકી નથી રહ્યો ક્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે. સતત વીઆર લાઈવ આપને અમારા સોશિયલ મીડિયા ચેનલ પર પણ બતાવી રહ્યા છે, અમારી ટીવી ચેનલ પર પણ બતાવી રહ્યા છે. દર્શક મિત્રો, જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અમને નીચે કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી જણાવી શકો છો, જેથી અમે વીઆર લાઈવ સતત વધારે દર્શકો સુધી પહોંચી શકીએ. ક્યાં કેટલો વરસાદ છે, લોકોને પ્લાનિંગ સાથે બહાર નીકળવું તો ખબર પડે. એના માટે આપ જોઈ શકો છો ઝાલોદમાં પણ પાછલા 4 કલાકમાં 1.38 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કપડવંજની વાત કરીએ તો કપડવંજમાં 1.22 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એટલે ગઈકાલથી છેલ્લા 2 દિવસથી જે રીતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે, પાલનપુર પણ બાકાત નથી. પાલનપુરમાં પણ તેજ પવન અને ગતિ સાથે ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે. પાલનપુરમાં પણ જે છે તે ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે. ગરમી અને બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે. સાથે જ ખેડૂતોને અત્યારે વાવણીનો સમય હોય, વાવણી માટે પણ આ વરસાદ ખૂબ ઉપયોગી ગણવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે છે મેઘરાજાએ પધરામણી કરી ચૂકી છે. પાલનપુરમાં ઘણા લાંબા સમયની રાહ જોયા બાદ ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. તેજ પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ધીમો ધીમો પડતો વરસાદ જે છે તે ખેતી લાયક માટે ખૂબ જ ઉપયોગી હોય છે. ગરમી અને બફારામાંથી શહેરીજનોને ખૂબ જ રાહત મળી છે. એટલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાનો આનંદ ગઈકાલે પાલનપુર વાસીઓએ માણ્યો હતો. જી આનંદ, આપ વાત કરી રહ્યા છો ઉત્તર ગુજરાતની વાત કરીએ. હવે જુનાગઢની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં 14 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધારે વરસાદ જુનાગઢમાં 24 કલાકમાં નોંધાયો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ છે. માંગરોળમાં સૌથી વધારે 10.75 એટલે કે 11 ઇંચ જેટલો વરસાદ કમસે કમ માંગરોળમાં નોંધાયો છે. કેશોદની વાત કરીએ, કેશોદમાં 10.7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. માણાવદરમાં વાત કરીએ તો માણાવદરમાં 8.9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એટલે જુનાગઢનો કોઈ તાલુકો બાકી નથી. જુનાગઢ જિલ્લામાં 14 કલાકમાં ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. અત્યંત મહત્વના સમાચાર, ઠેર ઠેર પાણી ભરાવાની જળબંબાકારની સ્થિતિ જુનાગઢમાં સર્જાઈ છે. તમને જણાવી દઈએ જે પ્રમાણે માંગરોળમાં 10.75 ઇંચ વરસાદ નોંધાયો છે. જુનાગઢમાં પાછલા 24 કલાકમાં ભારે વરસાદ, કેશોદમાં 10.7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સતત વરસાદની અપડેટ વીઆર લાઈવ આપણે બતાવી રહ્યું છે. એ પ્રમાણે માણાવદરમાં 8.9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. માણાવદરમાં જે છે 8.34 જેટલો વરસાદ નોંધાય છે. વલસાડમાં પણ ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હોય તેવા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. જે મુખ્ય માર્ગો છે ત્યાં મુખ્ય માર્ગો પર પણ નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. ખાસ કરીને જે 40 ગામો છે, ગામોને જોડતો જે અંડરપાસ છે તે પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે. અંડરપાસના પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો. સાથે જ પ્રી મોન્સૂન કામગીરી સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠ્યા હતા, કારણ કે વાહન વ્યવહાર જે છે તે અસરગ્રસ્ત થયો હતો. ગઈકાલે વલસાડમાં ધોધમાર વરસાદથી જનજીવનને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તે પ્રમાણેના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યો છો. શહેરના અનેક વિસ્તારોમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા અને ખાસ જે અંડરપાસ છે તે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા હતા. 40 ગામોને જોડતો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એટલે ક્યાંક ને ક્યાંક સ્ટેટ હાઈવે હોય કે જે અંડરપાસ હોય ત્યાં પાણી ભરાવાના હિસાબે તંત્ર દ્વારા તાત્કાલિક તેને બંધ કરવામાં આવ્યા હતા. અત્યંત મહત્વના સમાચાર આનંદ બીજા સામે આવી રહ્યા છે. ગુજરાતમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે, ભારે વરસાદથી માર્ગ વાહન વ્યવસ્થા ખોરવાઈ ચૂકી છે રાજ્યમાં. જે હમણાં આપણે અગાઉ વાતચીત કરીએ પ્રમાણે રાજ્યમાં 48 થી વધારે માર્ગો અત્યારે બંધ ચાલી રહ્યા છે. રાજ્યમાં જે વરસાદ પાછલા 24 કલાકથી પડી રહ્યો છે એ પ્રમાણે રાજ્યમાં 48 માર્ગ વાહન વ્યવહાર ખોરાયા છે. પાણી ભરાવાથી ઓવરટોપિંગ અને રસ્તા ધોવાના કારણે આ માર્ગો બંધ થયા છે. તમને જણાવી દઈએ રાજ્યમાં ભારે વરસાદ 24 કલાકથી ચાલી રહ્યો છે. જે 48 માર્ગોની વાત કરીએ એમાં 4 સ્ટેટ હાઈવે છે, જેમાં એક ખેડાનો સ્ટેટ હાઈવે, જુનાગઢના 3 સ્ટેટ હાઈવે બંધ થયા છે. જ્યારે જામનગરમાં એક નેશનલ હાઈવે પણ બંધ થયો છે તેવી સમાચાર સામે આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે જામનગર, ખેડા, જુનાગઢ આ તમામ જગ્યાએ ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થયા છે. પંચાયત હસ્તકના 36 માર્ગો એવા છે જે બંધ થયા છે. તમને જણાવી દઈએ સ્ટેટ હાઈવે 4, એક નેશનલ હાઈવે અને પંચાયત હસ્તકના 32, વલસાડમાં 14, નવસારીમાં 10 અને જુનાગઢના 8 માર્ગો બંધ થયા છે. જે આપણે 32 ગ્રામ પંચાયતની વાત કરીએ પ્રમાણે સુરત, જામનગર, અમરેલીમાં પણ એક ગ્રામ પંચાયત હસ્તકનો જે માર્ગ છે એ બંધ થયો છે. સતત વરસાદના કારણે વાહન વ્યવહાર અટવાયો છે. આપ જોઈ શકો છો અન્ય 7 માર્ગો પણ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હોય તેવા હાલ સમાચાર સામે આવી રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે
આમ લોકોને તકલીફ ના પડે તે માટે તંત્ર જે છે તે સ્ટેન્ડ બાય રહ્યું છે. એટલે સ્વાભાવિક રીતે કે જે ગામડાના રસ્તાઓ હોય, અંડરબ્રિજ હોય, સ્ટેટ હાઈવે હોય અથવા સિટીના રસ્તાઓ હોય, ત્યાં આગળ વધુ વરસાદ ભરાવાને કારણે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.